જય શ્રી કૃષ્ણ બધાને. આજનો વ્લોગ છે ને બહુ જોરદાર રહેવાનો છે, કેમ કે આજે હવેલી પ્રમાણે છે ને 28 તારીખ છે આજે, અને આજે આપણે રથયાત્રાનો ક્રમ છે. તો અમે લોકો ઘરે ઉજવણી કરવાના છે, પ્રભુને રથમાં બેસાડવાના છીએ અને ઘણી બધી તૈયારી કરવાના છીએ. અને રૂટીન સેવા તો પહોંચી ગઈ, રૂટીન સેવા થઈ ગઈ. હવે રથ શણગારવાનો છે અને રથની તૈયારી કરવાની છે. હમણાં છોકરીઓ આવશે, ધડબડાટી કરશે, તૈયાર થશે. ત્યાં આપણે 12:30 આપણે ઠાકોરજીને બિરાજશું. 12:30 વાગ્યાનો ટાઈમ છે અમારે, અને હજી 9:15 થયા, 9:30 વાગે છોકરી આવી છે, એટલે એ નાઈ ધોઈને ફટાફટ તૈયાર થશે અને અમે લોકો રથની તૈયારી કરશું. રથ ઘરે છે, ઠાકોરજીનો અમે પધરાવેલો છે. આજે અમે એમાં સ્વરૂપ પધરાવશું, અને નગર યાત્રા તો નહીં, પણ ઘરમાં અમે અહીંયા મસ્ત અમે આજે ઉજવણી કરવાના છીએ. અને ખૂબ આનંદ આવશે આજના વ્લોગમાં, એટલે વ્લોગમાં છેટ સુધી જોડાજો. અને હજી એક વાત તમને કહું કે સેવાની એ અમે રૂટીન ક્રમ હતો એ તમે પહોંચાડી દીધો. મેં ચા એક જ વાર ખાલી પીધો છે, અને નાસ્તો ઠંડ કાંઈ નહીં. કાલે રથયાત્રામાં આપણે જગન્નાથજીની જે રથયાત્રા હતી રાજકોટ, એમાં જોડાણા હતા, એની ગુંદી પડી થોડીક. હવે ખાલી મારે અત્યારે એ જ ખાવાનું રહેશે. એમ જ ખાશું તો ચા બંધ કરતા. પણ તો તે કર્યો કઈ નાસ્તો આજે? પણ નથી કરવો હવે. તમે ગુંદી જ ખાશો ને તો પછી શું કામ કરવું છે? તો બંધ કરી દો. એવું નથી, એમ તો કેરિંગ કરે છે મારી. અને આજે મને કઈ પરોઠા ખાવા ગરમ ગરમ કડક કડક બિસ્કિટ છે. ના, 12:30 નો ટાઈમ હતો, પણ આમ તો નહીં જેટલું થોડુંક મોડું થઈ ગયું. હવા વાગી ગયો છે, જરાક મોડું થયું છે એમ કયો તમે બધા. તમે 12:30 નું કઈ ગયા તા ને 1:30 આવ્યા. હા, પણ વળી હવે 1:30 તો 1:30 કામ હાટું ગયો તો કે નહીં? તમે કામ હાટું ગયા હતા તો જરાક તો પછી આમ વ્યવસ્થિત રખાય. અહીંયા અમે ક્યારના તૈયારી કરી છે, અમે તૈયાર થઈને ક્યારના રાહ જોઈને હમણાં આવે કરીને બેઠા રહ્યા. તો એટલે આ લોકો બધા ક્યારના તૈયાર છે, અને હવે ઘરની આપણે ખોટી યાત્રા બાયણે કાઢી એના કરતા રથયાત્રા ચાલુ કરાય ને, તો હું તમને થોડી ઝાંખી નહીં, ઘરની ખોટી યાત્રા એમ એટલે અમે તૈયાર થઈને બેઠા અને આમ બસ તૈયાર થઈને આપણે સરસ બધું કરીએ એમ મેં કીધું. એટલે હવે હું તમે મને ઘરની બહાર કાઢો એમ કહો છો? એમ નહીં, આપણે ઘરની એટલે આમ બધે કેવું લાગે કે આ લોકો તો રથયાત્રામાં મુહૂર્ત કરી નાખ્યું એવું લાગે ને કોકને. તો પણ તમને કીધું એ ટાઈમે આવી જવાય તો મુહૂર્ત ન થાય. સારું, તો હવે આપણે ચાલુ કરીએ. હા હાલો, હું તમને ઝાંખી કરાવું. લો તો પ્રભુ આમાં બિરાજવાના છે, અને ઉષાએ જો આ બધી તૈયારી ઉષાએ સરસ મજાની કરી છે, અને વાલી બહુ ડાઈ છે, અને વ્યવસ્થિત બધું સેવા પૂજાનું કામ બહુ સરસ રીતે કરતી હોય છે. અને મારી ઘરવાળી થોડી ધાર્મિક છે, મારી વાઈફ. તો જો આવું સરસ મજાનું બધું સુંદર શણગાર કર્યો છે, અને હવે અમે લોકો હસતા હસતા રથયાત્રા કાઢશું. હસો, જય શ્રી કૃષ્ણ કયો બધાને. જય શ્રી કૃષ્ણ. બસ અને બાકી આપણે આજે હું ને ઉષા ખાલી અમારા બે ઉપર ફોકસ કરવાનું છે, બીજા કોઈને કઈ આપણે વાત કરવાની નથી કે જોવાના નથી. હજી અંદર બે જણી તૈયાર થાય છે, સવારની વેલી ગઈ છે પણ હજી બહાર નીકળવાનું નામ નથી. ગીત તૈયાર થઈ ગયા તો હાલો હવે. શું બોલી બેટા? આપણને એક એક જરાક ખાલી બેટા પાવડર ને લિપસ્ટિક તો સુંદર મજાની ભગવાનની રથયાત્રાની તૈયારી હાલે. પાંદડિયું, ડોલર, અને આ ડાઈ ઉષા. ડાઈ બોલ્યો ને એ હસમાં, અને આનું નામ ગીત. તો તૈયારી ફાઇનલી બધી થઈ ગઈ છે, અને હવે હમણાં અમે છે ને ઠાકોરજીની રથયાત્રા ચાલુ કરશું. અને આજે ભગવાનને છે ને ભગવાનને કેવું છે કે આજે ભગવાન બધાને સદબુદ્ધિ ઘરમાં આપી દે એમ. અરે પણ તો ભગવાન પાસે બીજું શું માંગવાનું હોય? એ હું નથી બોલતો, છોકરીઓ બોલે છે. જો કેવો સુંદર, એવું સુંદર મજાનો કે ના આ લઈ લ્યો હવે. હાલો તૈયારી કરીએ ફટાફટ. હાલો. પણ હવે જો ઘરનું માહોલ, અને આ છોકરીઓ કઈ કામ જ નથી કરતી, બધી એમને મૂવી છે ક્યારની બેઠી છે. આ કઈ કામ નથી કરતી, આ કઈ કામ નથી કરતી. જો ખાલી મોઢા જો સુંદરી, જો જોતી. શું કરે ઉષા? અને આ છે મારા પ્રસાદીય ભગત. ઓહો, જો પ્રસાદ તો બધો પૂરો થઈ ગયો, આમાં કઈ રહ્યું નથી. ઘડીક વાર ખાલી તમને
એટલે જો આ કાલની પ્રસાદી ખાઈ છે, અમે રથયાત્રામાંથી અમને બુંદીનો પ્રસાદ મળ્યો હતો, આ ઈ પ્રસાદી ખાઈ છે. કેમ કે હવે બધા ભૂખ્યા થાય સીધી વાત છે. આજે હજી લગી અમે જમ્યા નથી, 3 ને 20 સાડા 3 જેવું થઈ ગયું, હવે જમવાનું ચાલુ થાય. એટલે આ કામમાં તો સેવા મતલબ સેવામાં તો અમે હતા, પણ એના સિવાય હું ક્યાંક ભાઈને વયો ગયો હતો, એટલે થોડુંક વધારે અમે લોકો લેટ થઈ ગયા. જમવાનું શું કર્યું? જમવાનું હું કર્યું છું. જમવાનું હવે બનાવીશ. પપ્પા કામ કેવું બનાવું? તમે કેવું બનાવો? શું કરો? આને કહું છું કે હજી વાર એમ. જો હાલે એક મિનિટ. પપ્પા તો ના 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 હો. કાટો જોઈ આતી રીતે. આ છે મારી ત્રણેય વાત ન કરો જગી પણ. હજી એક હોવી. આ છે મારી ત્રણેય ડાયટી કર્યું. જો ના આયા હા અહીંયા બેઠીશ. ઓલી માં છે બધી બિચારી બહુ જ અમને કામ કરાવે. જો આમ જો હા દેતો ઉષા. જય શ્રી કૃષ્ણ બધાને. આઈન પડી ગઈ, 9 વાગી ગયા, રથયાત્રા થઈ ગઈ, જૈન ચોર માખણ ચોર થઈ ગયું, મારું દૂધઈ ગરમ થઈ ગયું, અને બપોરના જમવાનું હતું બટેટાનું શાક અને ભાત. બસ અમે બીજું કઈ કા બટેટાનું શાક ને ભાત જ હતું. ખોટું બોલ્યો તો ખોટું પેલે ગુંદી હતી, પ્રસાદીની બુંદી હતી. એમ તો પ્રસાદ તો ઘણો હતો, તો પછી પ્રસાદ હતો, પણ મેન જે હોય ને એ બસ બટેટાનું શાક અને ભાત. અને છે ને, અને અત્યારનું મેનુ મસ્ત મજાના ઉષા ભજીયા ઉતારે છે. કેમ કે આજે વરસાદ આવ્યો અને અત્યારે આવે છે, હા એટલે ભજીયા બનાવ્યા. અને એક વાત કહું, અને ભજીયા બન્યા ને એ પેલા કજોય કરી લીધો, પછી જ મેં ભજીયા બનાવ્યા. અમે બે કર્યો, અમે બે. એક વાત કહું, હું જ્યારે પપ્પાનો ફોન રમાડતું લઉં ને ત્યાં જોવો કેટલા ચાર્જિંગ હોય. પણ એમાં બેટરી પ્રોબ્લેમ છે. તો જો ભાઈ સેના સેના ભજીયા આ શું છે? એક જ મિનિટ હા. જો આમાં છે બટેટું, કોથમીર, આદુ અને મરચા. એટલે આ મિક્સ મસાલાના ભજીયા ટૂંકમાં આમાં બધું નાખેલું છે. અને આ ફેવરેટ ફેવરેટ ટાઈપના છે. પણ અને જો આ છોકરાઓ હાટું છે પતરીના. એના પતરીના અને ગીત સુતી છે એ ઉઠશે એટલે એના પતરીનું આપણે ચાખીએ. ઉષાએ બનાવ્યું છે. જો તને ચોટ્યું. હા હવે વાટકો લઈને નાટક્યું. હે વાટકો લઈને માથું તો કોને દુખે? આવ નથી આવજો ગાંડી તોફાની. તો હવે ગરમ ગરમ ભજીયા ખાવાના છે. 2 મિનિટ આમાં આવી હમણાં આપો. એમ નહીં, પણ તારે શું કામ એને શાકભાત ખાવા છે? એને ભજીયા એને તો ભાવે છે. હા આપું છું, એને આપું છું. ભજીયા ખાશે ઈ. માથું દુખે છે ને તો સુઈ જવાનું. હવે આની હારે ચટણી કઈ થાય આપણી? ખજૂરની અને લીલી કોથમીર ઓલી નથી કરવાની દહીં વાળી? ખજૂરની. હે એને દહીં વાળા ખાવા છે. મારે અત્યારે કેમ દહીં વાળા કરી દેવાય? આ દહીં વડા કહેવાય, અને દહીંમાં નાખીને ખાય એટલે વડા થઈ ગયા. તો એકવાર તમારું આ ભજીયું તો ચાક કેવું મસ્તીનું થાય છે. જો તો આજનું મેનુ અમારું મિક્સ ભજીયા, પતરીના ગરમા ગરમ ભજીયા, ખજૂરની ચટણી અને લીલી ચટણી. લીલી છે. લીલી ચટણી છે, બહારની છે, ઘરે નથી બનાવી એ છે. અને તમારું મેનુ શું હતું? અને આજે રથયાત્રા આજે હતી, આપણે મતલબ કે હવેલી મુજબ આજે હતી, બાકી કાલે કરી હતી. તો કાલે કે આજે તમે લોકોએ રથયાત્રામાં શું લાભ લીધો કે શું કર્યું એ ખાસ કોમેન્ટમાં કહેજો. અમે કાલે મજા કરી હતી અને આજે ઘરે ખૂબ મજા કરી. હા, બહુ મજા ખૂબ આનંદ થયો. એટલે તમે લોકો ખાસ કોમેન્ટમાં કહેજો કે શું કર્યું. આજે હવાનું શેડ્યુલ તો બહુ મતલબ બપોરના તમે લોકો બધા ખૂબ મજા કરી, ખૂબ ઠાકોરજી અમે અહીંયા રથયાત્રામાં એમાં હતા. એટલે ખાલી શાકભાત સિમ્પલ હતા અને હજી પહેલા શાક શું જોરદાર. તો મને શાકભાત ભાવશે, જો મને ઉત્સાહ આપશે તો. મારે ખાવાના છે શાકભાત. મારે ખાવાના જ ને. ના તમે આપણા બનાવ્યું ને. ધ્રુવીને જરાય શાકભાત નથી ભાવતા તો હું ખાઈશ. ના હાલો અહીંયા આવતો. મને ભાવે છે. હાચે ખાવા છે. જો ભાઈ આજની અમારી આરુષીની તમે હેરસ્ટાઈલ જોઈ લ્યો એટલે એને હાઈ થઈ જાય છોકરીને. જો આજે એને આવી ખજૂરી કરી જો. અને આ છોકરીને રોજે રોજ આ નાની નાની ચોટીમાં કઈક ને એને રોજ હેરસ્ટાઈલ જ જોઈએ. હેરસ્ટાઈલ જ કઈક અલગ અલગ કરવાનું તો જોઈએ જ કા બબલી? ઘણાય તો છે ને ગમે એ હોય ને
ખાઈ લઈએ. એટલે આ નહીં, આ તો છોકરી બહુ હોશિયાર છે. હું બીજા બધાની વાત કરું છું. આ તો બહુ જ ડાઈ છોકરી છે. હું કહીશ? મારી વાત કરો છો ના ના, છોકરીની મમ્મીની વાત નથી થતી. 3 છોકરીમાંથી ગમે એકની વાત. એમ છોકરી બોલ્યો ને એટલે કોની વાત થાય? ના. દીદી હોતી છે આરુષિના વખાણ કર્યા ના. તો કોની વાત થાય? એટલે ઈ જ કહું છું. એટલે કોની વાત થાય ઈ તો કયો? હાલો તમે સમજી જાજો. એ બોલો તો. તમને કોમેન્ટ કરજો કોની વાત કરું છું એટલે ખબર પડે. સાચે. બસ તો આવી રીતના આજની રાત પડી છે. કાલે સવારે પાછા વહેલા મળશું. ત્યાં સુધી બધાને બાય. જય શ્રી કૃષ્ણ.